નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। હજી સાંભળો, તમે શું કરી રહ્યા છો? હું કહી રહી હતી કે કોઈ શાક નથી તો માર્કેટમાં જઈને શાક લઈ આવો, કેમ કે આજે બંટી અને બબલી બંને ઘરે આવી રહ્યા છે, એ પણ એટલા સમય પછી। તો બંને માટે કંઈક સારું બનાવી દઉં છું હવે। અને સાથે તમારો નાનો પુત્ર પ્રિન્સ પણ આવે છે, તો માર્કેટમાં જઈને સામાન લઈ આવો, જેથી હું એની માટે કંઈક સારું બનાવી શકું। સાંભળી રહ્યા છો તમે? કામિનીજીએ પોતાના પતિ અર્જુનજીને કહ્યું, જે બારીની તરફ મોઢું કરીને બેઠા હતા અને એક નજરે આકાશને જોતા જતા હતા। કામિનીજી એ અર્જુનજીના ખંભા પર હાથ રાખીને કહ્યું, તમે સાંભળી પણ રહ્યા છો કે શું કહી રહી છું? ત્યારે અર્જુનજી એ કહ્યું, બધું સાંભળી રહ્યો છું। તું શું કહે છે એ મને સાચે સમજમાં નથી આવતું। તું આવું કહી રહી છે જેમ તારા પુત્ર અને પુત્રવધુ પોતાની ખુશીથી અહીંયા આવતા હોય। એ તો એનો કારોબાર નથી ચાલતો, બિઝનેસમાં જેટલા પણ પૈસા લગાવ્યા હતા બધા ડૂબી ગયા, એટલા માટે અહીંયા આવે છે, નહીં તો આપણને મરતા સમય સુધી પણ એ ના પૂછે। અને તું તો પણ એટલી ખુશ થઈ રહી છે કે… પછી કામિનીજીએ અર્જુનજીને કહ્યું, તમે પણ બસ એક વાતને લઈને બેઠા રહો છો, છોડો ને હવે એ વાતને। બાળકોથી ભૂલ થઈ જાય અને પછી મોટા પણ એને અકલ તો આવી જ ગઈ ને, ત્યારે જ તો પોતાના ઘરે પાછો આવી રહ્યો છે ને। આ વખતે એ આપણને છોડીને ક્યાંય પણ નહીં જાય, તમે નિશ્ચિત રહો। અર્જુનજી કામિનીજીના હાથ પર હાથ રાખીને બોલ્યા, ઉમ્મીદ કરું છું કે આ વખતે તમારી વાત સાચી સાબિત થઈ જાય, એ પાછા આપણને છોડીને ના જતા રહે। કાશ એવું જ થાય, પણ મને ઉમ્મીદ નથી કે એવું થશે। કામિની, તું કંઈક સામાન મંગાવી રહી હતી ને, હું માર્કેટમાંથી લઈ આવું છું। કામિનીજીએ સામાનની ચિઠ્ઠી અને થેલો અર્જુનજીના હાથમાં પકડાવી દીધો અને અર્જુનજી માર્કેટથી શાક અને બાકીનો સામાન લઈને આવ્યા। જેવા જ એ સામાન લઈને આવ્યા તો કામિનીજી એ સાંજ માટે સારી રસોઈની વ્યવસ્થા કરી લીધી। જ્યારે અર્જુનજી બિલકુલ પણ ખુશ નહોતા દેખાતા, જ્યારે એનો પુત્ર વર્ષો પછી એની ઘરે પાછો આવી રહ્યો હતો। કામિનીજી રસોડાનું કામ પૂરું કરીને આવી અને આવીને અર્જુનજી પાસે બેસી ગઈ। અર્જુનજી હજી પણ ઊંડા વિચારોમાં ડૂબેલા હતા। શું વિચારી રહ્યા છો મને પણ જણાવો। ત્યારે અર્જુનજીએ કંઈ કહ્યું નહીં, બસ વિચારી રહ્યો છું કે કેવી રીતે તારો દીકરો જ્યારે છેલ્લી વખત આવ્યો હતો ત્યારે પોતાના મતલબથી આવ્યો હતો, ક્યાંક આ વખતે પણ એ પોતાના કોઈ કારણથી ના આવતો હોય, બસ એ જ વિચારી રહ્યો છું। એ અહીંયા આ વખતે શું કામ આવી રહ્યો છે? ત્યારે કામિનીજી બોલી, જૂની વાતોને જવા દો, કોઈ પણ સમયે બાળકો ઘરમાં આવતા જ હશે અને તમે પણ એના વિશે પોતાના મનમાં કેવી કેવી વાતો લાવો છો। બાકી
જે પણ થશે જોયું જશે. ત્યારે ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો એનો પુત્ર બંટી અને પુત્રવધુ બબલી દરવાજા પર ઊભા હતા. બબલીએ ઘરમાં આવતા જ પોતાની સાસુમાના પગે લાગી અને બંટીએ પણ પોતાની માનો આશીર્વાદ લીધો. ત્યારે 7 વર્ષનો પ્રિન્સ દાદા દાદી રાડો પાડતા પાડતા આવ્યો અને આવીને કામિનીજીના ગળે લાગી ગયો. કામિનીજી પણ એને તેડીને વહાલ કરવા લાગી. ત્યારે બંટીએ પોતાની માને કહ્યું, માં, પપ્પા ક્યાં છે? કામિનીજીએ બારી તરફ ઈશારો કર્યો અને બંટી અને બબલી એને મળવા માટે બાલ્કની તરફ ગયા. એ બંને જઈને એના પગે લાગવા લાગ્યા, પણ અર્જુનજીએ કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી અને ત્યાંથી ઊભા થઈને પોતાની રૂમમાં જતા રહ્યા. એનો પુત્ર બંટી અને બબલી બંને જઈને કામિનીજી સાથે વાત કરવા લાગ્યા. બંટીએ પોતાની માને પૂછ્યું, માં, શું થયું છે? પપ્પા નિરાશ છે, સારી રીતે વાત પણ નથી કરતા. ત્યારે કામિનીજીએ કહ્યું, કંઈ નહીં, બસ તું એટલા દિવસો પછી આવ્યો છે એટલા માટે થોડા નિરાશ છે. તું તો વિદેશ જઈને અમને ભૂલી જ જાય છે અને પ્રિન્સને અમને મળ્યાનો કેટલો સમય થઈ ગયો. જ્યારે આ નાનો હતો 3 વર્ષનો ત્યારે તું એને અહીંયા લઈને આવ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી તને આ બાજુ જોવાની પણ નવરાઈ ન મળી. ત્યારે બંટી બોલ્યો, શું કરું, કામ જ એટલું છે. હવે કામ ન કરું તો પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? તમે તો સમજો છો, કામ પણ જરૂરી છે. કામિનીજીએ પણ ડોક હલાવી દીધી અને પ્રિન્સને અંદર લઈને જતી રહી. બંટી અને બબલી પણ પોતાની માની સાથે જતા રહ્યા. અંદર બેસીને બધા લોકો આપસમાં વાતો કરતા હતા. અર્જુનજી બહાર ફરવા માટે નીકળી ગયા, એવું કહીને કે કામિની, તું જમવાનું આપી દેજે, હું થોડો મોડો આવીશ. તો આટલા માટે મારી રાહ ન જોતી. કામિનીજીએ બંટી અને એના પરિવારને નાસ્તો કરાવ્યો અને ટાઈમ પર જમાડી દીધા. એના પછી બંટી અને બબલી એક રૂમમાં આરામ કરવા માટે જતા રહ્યા. સાથે પ્રિન્સ પણ હતો. જમ્યા પછી કામિનીજીએ કહ્યું, તમે બંને સફર કરીને આવ્યા છો, થાકી ગયા હશો, આરામ કરી લ્યો. અહીંયાનું કામ હું પૂરું કરી દઈશ. તો બંને આરામ કરવા માટે જતા રહ્યા. અર્જુનજી આવ્યા ત્યારે કામિનીજીએ રસોઈ પીરસી અને એ બંને પણ જમીને પોતાની રૂમમાં આરામ કરવા માટે જતા રહ્યા. જ્યારે કામિનીજી રસોડાનું કામ પતાવીને રૂમમાં ગઈ તો જોયું કે અર્જુનજી અત્યારે વિચારમાં ડૂબેલા હતા. જેને જોઈને કામિનીજીએ અર્જુનજીને કહ્યું, તમે પરેશાન શું કામ છો? જ્યારથી મેં તમને બંટીના આવવાની ખબર આપી છે ત્યારથી તમે આવી રીતે જ વિચારોમાં ડૂબેલા છો. શું વાત છે? તમે કેટલા પરેશાન કેમ છો? ત્યારે અર્જુનજીએ કહ્યું, કામિની, હું માનું છું કે બંટી તારો દીકરો છે અને એની માટે તારા મનમાં ખૂબ જ પ્રેમ છે. પણ હું સારી રીતે જાણું છું કે બંટી કેટલો સ્વાર્થી છે. તું પોતાની મમતાના મોઢામાં આવીને આ બધું ભૂલી ચૂકી છે કે એણે ગઈ વખતે આપણી સાથે શું શું કર્યું હતું. જ્યારે એ છેલ્લી વખતે અહીંયાથી પોતાના પરિવારને લઈને ગયો હતો ત્યારે એણે શું શું નહોતું કર્યું આપણી સાથે, અને હવે અચાનક
એનું અહીંયા આવવું મને સારું નથી લાગતું. તને યાદ નથી કે શું એણે આપણી સાથે શું શું કર્યું હતું? ત્યારે કામિનીજી પણ વિચારમાં પડી ગઈ અને બોલી, મને બધું યાદ છે. એ દિવસે શું શું કર્યું હતું અને કઈ રીતે એણે આપણી બેઇજ્જતી કરી હતી અને પોતાની પત્ની અને પુત્રને લઈને અહીંયાથી જતો રહ્યો હતો. આ બધું વિચારતા વિચારતા કામિનીજી પોતાના ભૂતકાળમાં જતી રહી. કામિનીજી અને અર્જુનજી બંનેની આર્થિક સ્થિતિ બિલકુલ સામાન્ય હતી. અર્જુનજી શહેરમાં એક નાની એવી નોકરી કરતા હતા અને કામિનીજી એક સામાન્ય ગૃહિણી હતી. એવું નહોતું કે કામિનીજી ભણેલી ગણેલી નહોતી, પણ એ પોતાના બાળકોનું ધ્યાન રાખવા માંગતા હતા, જેના કારણે એણે પોતાની નોકરી છોડી દીધી અને હવે એ ઘરમાં જ રહેતા અને પોતાના બાળકોનું ધ્યાન રાખતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એનો પુત્ર બંટી મોટો થવા લાગ્યો. એ મન લગાવીને ભણ્યો. ભણતર પૂરું કર્યા પછી એક સારી કંપનીમાં બંટીની નોકરી લાગી ગઈ. એના પછી બંટીના સ્વભાવમાં થોડો થોડો બદલાવ આવવા લાગ્યો. હકીકતમાં અર્જુનજી અને કામિનીજી એક ભાડાના નાના મકાનમાં રહેતા હતા. છેલ્લા કેટલા વર્ષોથી ભાડાના મકાન પર જ રહેતા અને એને એક જગ્યાએ રહેતા રહેતા ઘણો સમય થઈ ગયો હતો. એનું ઘર શહેરમાં એક સરકારી બિલ્ડિંગમાં નાનો એવો ફ્લેટ ભાડે લઈ રાખ્યો હતો, જેનું કારણ હતું કે એનું ભાડું સાવ ઓછું હતું અને એના કારણે એટલા વર્ષોથી બિલ્ડિંગમાં રહી રહ્યા હતા. પણ કદાચ બંટીની નોકરી પછી એને આ વાતથી શર્મિંદગી મહેસૂસ થતી. અહીંયા સુધી એણે એક દિવસ કહ્યું પણ હતું કે માં, આપણું ઘર કેટલું નાનું છે. હું મારા ઓફિસના કોઈ મિત્રને બોલાવી પણ નથી શકતો, નહીં તો બધા લોકો મારો મજાક ઉડાવશે કે હું કેટલા નાના ઘરમાં રહું છું. ત્યારે કામિનીજીએ કહ્યું, બેટા, કોઈ વાંધો નહીં, થોડા દિવસ વધારે ખમી જા. શું ખબર ભગવાન આપણું સાંભળી લે અને આપણે એક નવા મોટા મકાનમાં રહેવા જતા રહીએ. પરંતુ બંટી આ વાત છેલ્લા 2-3 વર્ષથી સાંભળતો આવ્યો હતો, તો એ ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો. એનું ઘર એટલું પણ નાનું નહોતું. એના ફ્લેટમાં 2 રૂમ, રસોડું, બાલ્કની, બાથરૂમ, બધી વ્યવસ્થા હતી. પણ કદાચ બંટીના બીજા મિત્રોના ઘર જેટલા મોટા હશે એના હિસાબે બંટીનું ઘર નાનું હશે અને બંટી પોતાના મિત્રોના ઘરે વધારે જતો આવતો, તો એટલા માટે એને શર્મિંદગી મહેસૂસ થતી હતી. પણ કામિનીજીએ એને કેટલી વખત સમજાવ્યું કે ઘર નાનું હોય કે મોટું, જેવું પણ હોય એ ઘર છે, તો એમાં શરમાવવાવાળી કઈ વાત છે. અને પછી હવે તો તારી નોકરી લાગી ગઈ છે, હવે ધીરે ધીરે આપણે ઘર લઈ લઈશું, જે આનાથી મોટું પણ હશે અને પોતાનું પણ હશે. પરંતુ બંટીના મગજમાં કંઈક અલગ જ હતું. જેમ જેમ સમય પસાર થયો, બંટી માટે ઘરવાળા છોકરી પસંદ કરવા લાગ્યા. એમાંથી એક બબલી નામની છોકરી બંટી માટે પસંદ આવી ગઈ અને થોડા સમય પછી બંટીના લગ્ન બબલી સાથે કરી દેવામાં આવ્યા અને બબલી આ ઘરમાં પુત્રવધુ બનીને આવી. બબલીના આવી ગયા પછી હવે તો બંટીનો વ્યવહાર દિવસે ને દિવસે બદતર થવા લાગ્યો. જ્યારે
બબલી બધાની સાથે સામાન્ય વ્યવહાર કરતી અને એક દિવસ નાની એવી વાત પર બબલી અને એની સાસુમાં કામિનીજી બંનેમાં બોલાચાલી થઈ ગઈ. બંટી ઓફિસેથી ઘરે આવ્યો તો આ વાત પર પોતાની મા સાથે ઊંચા અવાજમાં વાત કરવા લાગ્યો. વાત વધતા વધતા બંટીને વધારે ગુસ્સો આવવા લાગ્યો. જોર જોરથી રાડો પાડવાના અવાજથી અર્જુનજી ત્યાં પહોંચ્યા અને એણે જ્યારે બંટીને પોતાની મા પર રાડો પાડતા જોયો તો અર્જુનજી બોલવા લાગ્યા, બંટી, આ કઈ રીત છે પોતાની મા સાથે વાત કરવાની? તને શરમ નથી આવતી કે મા સાથે કઈ રીતે વાત કરવી જોઈએ? તો આ વાત સાંભળીને બંટી પોતાની માની સાથે પોતાના પિતાજી સાથે પણ બદતમીજી કરવા લાગ્યો અને વધતા વધતા વાત એટલી વધી ગઈ કે બંટીએ પોતાના પિતાજી પર હાથ ઉઠાવી દીધો. એના પછી અર્જુનજીના મનમાં બંટીના પ્રત્યે પ્રેમ ભાવના પૂરી થઈ ગઈ હતી. એના પછી બંટી પોતાની પત્ની અને એને પોતાના નાના એવા દીકરાને લઈને ત્યાંથી જતો રહ્યો અને શહેરમાં જ કોઈ સારી બિલ્ડિંગ પર ભાડે મકાન લઈને ત્યાં રહેવા લાગ્યો. આજથી 3 વર્ષ પહેલાં જ્યારે કોરોનાના કારણે એની નોકરી છૂટી ગઈ હતી અને એને ખાવા માટે પણ નહોતું, ત્યારે એ પોતાના પરિવારને લઈને પોતાના મા બાપ પાસે પાછો આવી ગયો. અને ત્યારે પણ કામિનીજી એવી રીતે જ ખુશ થઈ રહી હતી કે આ વખતે એનો દીકરો પાછો આવી ગયો છે અને હવે એ ક્યાંય પણ નહીં જાય. આ એની સૌથી મોટી ભૂલ હતી. બંટી ખાલી પોતાના મતલબથી ત્યાં આવ્યો હતો, કેમ કે એ સમયે એની પાસે કોઈ બીજો સહારો ન હતો અને એની પાસે એટલા પૈસા પણ ન હતા કે એ પોતાની પત્ની અને પુત્રનું પેટ ભરી શકે. એટલા માટે એ પોતાના મા બાપ પાસે પાછો આવી ગયો હતો અને એ સમયે પણ લગભગ 1 વર્ષ સુધી રહ્યા પછી જ્યારે એ ગયો હતો ત્યાં સુધીમાં અર્જુનજી અને કામિનીજીની બધી સેવિંગ્સ પૂરી થઈ ચૂકી હતી. બંટીએ એવું કહીને પૈસા માંગી લીધા કે માં, જ્યારે મારી પાસે પૈસા આવી જશે ત્યારે હું તમને પાછા આપી દઈશ, પણ અત્યારે મને પૈસાની જરૂર છે. બબલી અને પ્રિન્સ સાથે ખબર નહીં ક્યારે ક્યાં જરૂર પડી જાય. અને બીજી વાર જ્યારે એવો વારો આવ્યો તો એ ફરીવાર પોતાના પરિવારને લઈને અને એ નાની જગ્યા છોડીને ત્યાંથી જતો રહ્યો. અને હવે 5 વર્ષ પછી એ પાછો આવ્યો હતો, કોણ જાણે કયા કારણથી. બસ ત્યારથી અર્જુનજીએ જ વિચારતા આવતા હતા કે છેલ્લે આ વખતે બંટી પાછો કેમ આવ્યો છે. ત્યારે અર્જુનજીએ કામિનીજીને કહ્યું કે હા કામિની, હવે મને સમજમાં આવ્યું કે આપણે એ હવે નાની એવી જગ્યામાં નથી રહેતા અને હવે આપણે આ મોટું મકાન ખરીદી લીધું છે ને એટલા માટે બંટી આવ્યો છે અને એ એટલો સ્વાર્થી છે. તું જોઈ લેજે, એ કંઈ પણ કરીને આ ઘરને હડપવાની પૂરી કોશિશ કરશે અને મને ઉમ્મીદ છે કે આ વખતે એ જ ઈરાદાથી આવ્યો હશે. એટલા માટે આપણે કંઈક તો કરવું પડશે. બસ કામિનીજીએ તરત એ વાતનો જવાબ આપી દીધો કે તમે ખોટું સમજી રહ્યા છો અને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, એટલા માટે એ આપણી પાસે આવ્યો છે.
અને આ વાતને લઈને બંનેમાં બોલાચાલી થઈ ગઈ. ત્યારે અર્જુનજી બોલ્યા, તું જે કંઈ કરી રહી છે તે સાચું સાબિત થઈ ગયું તો આપણે આપણી મરજીથી આ ઘર એના નામ પર કરી દઈશું. પણ જો એવું ના થયું તો આપણે એને એક ફૂટી કોડી પણ નહીં આપીએ. જો તને આ મંજૂર છે તો સારું. કામિનીજીએ પણ કંઈ વિચાર્યા વગર હા કહી દીધી અને બંટી અને બબલી 5 દિવસ સુધી રહ્યા અને જતા રહ્યા. ઘર જોઈને એ ખૂબ ખુશ થયા અને બંટીએ તો કહ્યું પણ હતું કે માં, તમારું ઘર કેટલું સારું અને મોટું છે. હું હંમેશાથી આવું જ ઘર ઈચ્છતો હતો. હવે જ્યારે ઘર મોટું થઈ ગયું છે તો હું અને બબલી પણ એ ભાડાના મકાનને છોડીને અહીંયા જ રહેવા આવી જઈશું અને તમારી બંને સાથે જ રહીશું. સારું છે ને માં? કામિનીજી પણ ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી, હા હા, શું કામ નહીં. આ ઘર તારું જ તો છે અને પછી એમાં પૂછવાની કઈ વાત છે. અમારું જે કંઈ પણ છે એ બધું તારું જ તો છે. બંટી પણ ખુશી ખુશી પોતાની મા સાથે વિદાય લઈને જતો રહ્યો. બબલી અને પ્રિન્સ પણ સાથે જતા રહ્યા અને ઘરે પહોંચતા જ બંટી એ મને ફોન કર્યો કે આવતા અઠવાડિયે બધો સામાન લઈને ત્યાં આવી જઈશું. પોતાની માને તેણે પહેલાં જ જાણ કરી દીધી. કામિનીજીએ જ્યારે આના વિશે અર્જુનજીને જણાવ્યું તો અર્જુનજીએ કામિનીજીને પહેલેથી જ સાવધાન રહેવા માટે કહ્યું અને કહ્યું કે એ પોતાના પુત્રની વાતોમાં આવીને આ ઘર એના નામ પર ના કરી દે. એટલા માટે એણે પોતાની પત્નીને સારી રીતે સમજાવ્યું. કેમ કે અર્જુનજીએ આ નવું ઘર પોતાની પત્ની કામિનીજીના નામ પર જ લીધું હતું અને કામિનીજી એક સરળ અને સાધારણ સ્વભાવની મહિલા છે, જેના પ્રેમમાં વશીભૂત થઈને એ કંઈ પણ કરી બેસે છે અને પોતાના પુત્રના પ્રેમમાં એ કંઈ પણ કરી શકે છે. તો આ ઘર એની નામ પર જ કરવું કઈ મોટી વાત છે. બસ અર્જુનજીએ પોતાની પત્નીને સાવધાન કરી અને જોવામાં સમય પસાર થયો અને બંટી, બબલી અને પ્રિન્સ ત્રણેય ઘરે આવી ગયા. ઘરે આવ્યા પછી શરૂમાં તો બંટી અને બબલી મા બાપ સાથે સારો વ્યવહાર કરતા હતા અને પ્રિન્સ તો પોતાના દાદા દાદીનો વહાલો હતો. પણ જેમ જેમ સમય પસાર થતો સંબંધીઓમાં પરિવર્તન આવવા લાગ્યું. હકીકતમાં બંટી ઓફિસ જતો અને બબલી ઘરે રહેતી. પ્રિન્સના સ્કૂલે ગયા પછી બબલી કંઈ પણ નહોતી કરતી. બબલીને ધીરે ધીરે કંઈ ના કરવાની આદત પડતી જતી હતી. એ આખો દિવસ ટાઈમ પાસ કરતી રહેતી અને પોતાની સાસુમાને કામમાં જરા પણ મદદ નહોતી કરતી. શરૂમાં જ્યારે બબલી અને બંટી અહીંયા આવ્યા હતા ત્યારે બબલીને કામિનીજીએ જરા પણ કામ કરવા માટે નહોતું કહ્યું અને શરૂના 1-2 દિવસ તો કામિનીજીએ બધા જ માટે ચા પાણી, નાસ્તો, જમવાનું બધું બનાવ્યું હતું અને બધું કામ જાતે જ કર્યું. પરંતુ જોવામાં અઠવાડિયું પસાર થઈ ગયું અને બબલી કંઈ કામ કરવાનું નામ જ નહોતી લેતી. અઠવાડિયું, 2 અઠવાડિયું, જોતાં 1 મહિનો પસાર થઈ ગયો. બબલી કંઈ નહોતી કરતી અને બસ આખો દિવસ પોતાના રૂમમાં બેઠી રહેતી. વધારે કંઈક કરવાનું મન થાય તો પ્રિન્સ માટે કંઈક
ખાવા પીવાનું બનાવી દેતી, એ પણ ક્યારેક ક્યારેક, નહીં તો પ્રિન્સને સ્કૂલ માટે તૈયાર કરવાથી પણ એ બચતી, અને એ કામને પણ એ પોતાની સાસુમા પર નાખવા લાગી. કામિનીજી પણ શરૂમાં તો કંઈ ના બોલી, પણ ક્યાં સુધી એ ચૂપ રહી શકતી હતી. હવે એની પણ ઉંમર થઈ ગઈ હતી, અને એવામાં એને પોતાના અને અર્જુનજી માટે બધું કામ કરવું પણ ભારી લાગતું હતું. અને હવે તો 3 લોકો વધી ગયા, અને એની પુત્રવધુ હતી જે કંઈ કરવાનું નામ નહોતી લેતી. કામિનીજીએ બબલીને કહ્યું, બબલી પોતાની રૂમમાં સૂતી રહે છે, કંટાળી નથી જતી. રૂમમાંથી બહાર નીકળીને મારી થોડી કામમાં મદદ કરી દે, જેથી તું પણ નહીં કંટાળે અને મારું કામ પણ સહેલું થઈ જશે, અને પછી બંને સમય પર ફ્રી થઈ જઈશું. બસ એનું એટલું જ કહેવું હતું કે બબલીએ એને ઊંઘા જવાબ આપવાના શરૂ કરી દીધા. જોવો માજી, હું અહીંયા આવી છું, એનો મતલબ એવો નથી કે હું તમારી નોકરાણી છું. અમારા આવ્યા પહેલાં પણ તમે ઘરના કામ કરતી હતી ને, અને પછી હવે કંઈ આફત આવી ગઈ. તમે એટલી એવી વાત માટે ડ્રામા ક્રિએટ ના કરો. ક્યારની કરી રહી હતી ને, એવી જ રીતે અત્યારે પણ કરી લ્યો. મારા હાથ પગમાં ખૂબ પીડા થવા લાગી છે, તો હવે આ બધા કામ મારાથી નથી થતા, અને એમ પણ અહીંયા એટલા માટે નથી આવી કે તમારું કામ કરું. આટલું કહીને બબલી ત્યાંથી જતી રહી, અને કામિનીજી ત્યાં એમને એમ ઊભી રહી ગઈ. અને ત્યારે ત્યાં અર્જુનજી આવી ગયા, અને એને જોઈને બોલ્યા, શું થયું કામિની, બધું સારું તો છે ને? કામિનીજીએ અર્જુનજીને કંઈ ના જણાવ્યું, અને હસીને બોલી, હા બધું સારું છે, મને શું થશે ભલા, હું તો બિલકુલ ઠીક છું. ક્યાં જાઓ છો તમે? ત્યારે અર્જુનજીએ કહ્યું, કંઈ નહીં, બસ માર્કેટમાં જાઉં છું, કંઈ કામ છે તો જણાવું, કંઈ સામાન લાવવો હોય તો લઈ આવવું. ત્યારે એનો દીકરો બંટી આવ્યો અને બોલ્યો, નહીં પપ્પા, કોઈ સામાન લાવવાની જરૂર નથી. હવેથી માને કંઈ પણ જોઈતું હશે તો એ મને જણાવી દેશે, હું સામાન લઈ આવીશ. તમે તમારું કામ પતાવી દો. માં તમારે કંઈ પણ વસ્તુ લાવવી હોય તો મને ફોન કરજો, હું ઓફિસેથી આવતા સમયે તમારી માટે લેતો આવીશ. કામિનીજીએ હસીને કહ્યું, સારું બેટા. કામિનીજી અહીંયા એ વિચારીને ખુશ થઈ રહી હતી કે એનો પુત્ર હવે ઘરની જવાબદારી ઉઠાવી રહ્યો છે, પણ હકીકત તો કંઈક અલગ જ હતી. અહીંયા બંટી જેવો જ પોતાની રૂમમાં પહોંચ્યો તો એના માથે બેસીને ગુસ્સામાં બોલી, હું શું અહીંયા નોકરાણી બનીને આવી છું? મને તારા મા બાપે સમજી શું રાખ્યા છે? જો તે મને કહ્યું હતું કે આપણે અહીંયા થોડા જ દિવસ માટે રહીશું, આ ગરડાઓ સાથે, પછી તું આને ઘરેથી બહાર કાઢી મૂકીશ. પરંતુ અહીંયા તો બધું ઊંધું જ થઈ રહ્યું છે. ઉલટાનું આ ગરડા ગરડી આપણી પર હુકમ ચલાવે છે. ત્યારે બંટી પોતાની પત્નીને કહે છે, ચૂપ કર પાગલ સ્ત્રી, આજ તો વાત છે કે તમને લોકોને આ બધી વાતો સમજમાં નથી આવતી. અરે ક્યારેક ધીરજ કરતાં પણ શીખી લ્યો. બધું જ કામ તમારે તરત જોઈએ, થોડું મગજ ચલાવી લે. જો તારી હરકત આવી જ રહેશે તો આ ઘર આપણા હાથમાંથી ગયું સમજો.
પહેલેથી જ એ ગરડાનો મગજ હંમેશાથી ચડેલો રહે છે. એવામાં તે આજે જે રીતે મારી મા સાથે વાત કરી, જો તે આવો જ વ્યવહાર રાખ્યો તો આપણને આ ઘરમાંથી ફૂટી કોડી પણ નહીં મળે. સમજી? એટલા માટે જ્યાં સુધી આ ઘર આપણી નામ પર ના થઈ જાય ત્યાં સુધી તું સારું બનવાનું નાટક કરતી રહે અને એટલા પ્રેમથી રાખો કે એ બધું જાતે તારા નામ પર કરી દે. સમજમાં આવ્યું? ત્યારે બબલી કંઈક વિચારીને બોલી, હા બંટી, મેં તો આવું બધું કંઈ વિચાર્યું જ નહીં. આગળથી હું આ વાતનું પૂરું ધ્યાન રાખીશ કે તારી માને જેટલી બની શકે એટલી ખુશ રાખીશ. હવે તો બબલી પોતાની સાસુમાને ખૂબ જ ખુશ રાખતી અને એનું પૂરું ધ્યાન રાખતી. અહીંયા સુધી કે ચા પાણી, કપડાં, વાસણ એ જાતે જ બધું કરતી અને પોતાની સાસુમાને કંઈ પણ ના કરવા દેતી. બબલીના વ્યવહારને જોઈને કામિનીજી પણ ખૂબ ખુશ હતી. એ વિચારીને કે એની પુત્રવધુ હવે પૂરી રીતે બદલી ચૂકી છે. કદાચ પુત્રએ એને સમજાવી હશે કે મા સાથે આ રીતે વ્યવહાર સારો નથી. એટલા માટે બબલીનો વ્યવહાર એટલો બદલી ગયો છે. એ તો મનમાં ને મનમાં આ વિચારીને ખૂબ જ ખુશ હતી. હવે બબલી એ ધીરે ધીરે બધી જવાબદારી પોતાને માથે લઈ લીધી અને ઘરની ચાવી પણ કામિનીજીએ બબલીના હાથમાં સોંપી દીધી. અર્જુનજી વચ્ચે વચ્ચે એને એ વાતથી સાવધાન કરતા રહેતા કે પુત્રની વાતોમાં આવીને ઘર એના નામ પર ના કરી દેતી. અર્જુનજીને એ વાતનો ડર વધારે એટલા માટે રહેતો કેમ કે એ સારી રીતે જાણતા હતા કે આ કામિનીજી પોતાના પુત્રની વાતોમાં આવીને એને એકવાર પૂછશે પણ નહીં. એટલા માટે અર્જુનજી થોડું ધ્યાન રાખતા ધીરે ધીરે બંટી અને બબલી એ પરિવારની બધી જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી અને ઘરનું કામ પણ એ જાતે જ સંભાળવા લાગ્યા. જેનાથી કામિનીજી ખૂબ જ ખુશ હતી. હવે એક દિવસ બંટી અને બબલી કામિનીજી પાસે આવ્યા અને બોલ્યા, માં, અમે કેટલા સમયથી બસ બીજાની ત્યાં કામ કરતા આવ્યા છીએ. મારા મગજમાં આવ્યું છે કે આપણે પોતાનું જ કામ સ્ટાર્ટ કરીએ તો. એટલા માટે માં, મેં વિચાર્યું છે કે આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરીએ અને પછી પોતાના બિઝનેસને જ આગળ વધારીએ. ક્યાં સુધી બીજાની ત્યાં નોકરી કરતા રહીએ. કેમ માં, મેં સાચું કહ્યું ને? કામિનીજી બોલી, જી બેટા, વાત તો તારી સાચી છે. ક્યાં સુધી બીજાની ત્યાં કામ કરતા રહીશું? તો આવું તો હું પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો સારી વાત છે, પણ પહેલાં બિઝનેસ વિશે સારી રીતે જાણકારી લઈ લેજે, એના પછી જ કંઈક શરૂ કરજે. ત્યારે બંટી બોલ્યો, હા માં, મેં બધી જાણકારી લઈ લીધી છે. બિઝનેસ ખૂબ જ સારો છે. બસ મારે લોન લેવાની છે. એટલે લોન લેવા માટે મને તમારી સાઇન પણ જોઈશે. મેં મારા કાગળ તો જમા કરાવી દીધા છે, પણ અલ્ટરનેટ કોઈ માણસની સાઇન પણ માંગે છે. તો મેં વિચાર્યું છે કે તમારી જ સાઇન લઈ લઉં અને પછી લોનનું વ્યાજ તો હું આપતો જ રહીશ. આ તો બસ એક ઔપચારિકતા છે. એટલા માટે અહીંયા તમારી સાઇન જોતી છે. લ્યો, અહીંયા સાઇન કરી દો. મેં પેનની નિશાન કરી દીધું છે. કામિનીજી ભણેલી ગણેલી હોવા છતાં પણ
એણે એ કાગળ વાંચવા જરૂરી ન સમજ્યા અને એની આગળ સાઇન કરી દીધી. પેપર પર સાઇન કરી દીધા પછી બંટી અને બબલી ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. વળતી સવારે બબલી 10 વાગ્યા સુધી બેડ પર પડી રહી. ત્યારે કામિનીજીએ અવાજ લગાવ્યો, બબલી, 10 વાગી ગયા છે. તને એટલું પણ ધ્યાન નથી કે પ્રિન્સને સ્કૂલે જવાનું છે? બબલી પોતાની સાસુમાને પર ભડકીને બોલી, કેમ? જો હું ના ઉઠી તો શું પ્રિન્સ સ્કૂલે નહીં જાય? તું શું અથાણું કરે છે? તને એટલો પણ હોશ નથી કે છોકરાને સ્કૂલનો જવાનો સમય થઈ રહ્યો છે અને સ્કૂલે પહોંચાડવાનો છે? પોતાના માટે પોતાની પુત્રવધૂના મોઢેથી આ રીતની ભાષા સાંભળીને કામિનીજીને ભારે આઘાત લાગ્યો અને એ બોલી, બબલી, આ કઈ રીતે વાત કરી રહી છે? ત્યારે બબલી એની સાથે વધારે ખરાબ થઈને બોલી, અરે મહારાણી, ને ખોટું લાગી ગયું તો શું તારા પગ ધોઈને પીવું? ચૂપચાપથી રસોડામાં જઈને ચા બનાવું અને હા, કાલેથી 5 વાગ્યે જાગીને ઘરનું બધું કામ પતાવી દેજે. પ્રિન્સને 7 વાગ્યે સ્કૂલે જવાનું હોય છે, એને પહેલાં બધું કામ પૂરું કરી દેજે. સમજમાં આવ્યું? આટલું કહીને બબલી પોતાની રૂમમાં જતી રહી અને અહીંયા બંટી ઉપરથી આવ્યો અને બોલ્યો, શું માં, હજી સુધી લંચ તૈયાર નથી થયો? મને કેટલું મોડું થાય છે. ફટાફટ મારું 5 પેક કરી દે. અડધો કલાકમાં ઓફિસ જવા માટે નીકળવાનું છે. કામિનીજીને કંઈ સમજમાં નહોતું આવતું કે કાલ સુધી તો બધું સારું હતું, હવે અચાનક શું થઈ ગયું? આ બંને કઈ રીતે વર્તન કરે છે મારી સાથે? તો પણ એણે કંઈ ના કહ્યું અને પોતાના પુત્રને લંચ બનાવી દીધું. બંટી તો ઓફિસે જવા નીકળી ગયો અને બબલી, એણે તો સાંજ સુધી કામિનીજીની હાલત ખરાબ કરી દીધી. ક્યારેક આ કર, ક્યારેક પેલું કર. એણે એને 1 મિનિટ પણ બેસવા ન દીધા અને આરામ પણ ન કરવા દીધો. જ્યારે કામિનીજીના બસમાં ના રહ્યું તો એ કહી રહ્યા કે સાંભળ્યા વગર પોતાની રૂમમાં જઈને સૂઈ ગઈ અને અહીંયા એની પુત્રવધુ એની પાછળ પાછળ એના રૂમમાં ગઈ અને રાડો પાડીને બોલી, કંઈ કામધામ નથી જે અહીંયા મજા લ્યો છો? કામિનીજી બોલી, પુત્રવધુ, તારો મગજ ખરાબ થઈ ગયો છે. પહેલી વાત તો એ કે તું મારી સાથે એટલી ખરાબ રીતે વાત નથી કરી શકતી અને બીજી વાત એ કે હું તારી કોઈ નોકરાણી નથી જે તારી મરજીથી ઉઠું અને તારી મરજીથી બેસું. મારું જ્યારે મન કરશે ત્યારે હું સૂઈશ, જ્યારે મન કરશે આરામ કરીશ. તારી આજ્ઞા નહીં મારું, મારી મરજીથી બધા કામ નહીં કરું. ત્યારે બબલી હસતા બોલી, હા, તું મારી મરજીથી જ ચાલીશ અને મારા અનુસાર જ કામ કરીશ અને આજ પછી તું મારી નોકરાણી જ છે. પોતાની પુત્રવધૂની વાત સાંભળીને કામિનીજીને ખૂબ અજીબ લાગ્યું અને અર્જુનજી હજી સુધી ચૂપ હતા, બધું સાંભળી રહ્યા હતા અને કંઈ ના બોલ્યા. અહીં બબલી કામિનીજીને ખરું ખોટું સંભળાવીને જતી રહી. કામિનીજી બસ ઉદાસ બેસી રહી. સાંજ પડે જ્યારે બંટી ઓફિસેથી ઘરે આવ્યો અને બબલીને જોઈને બંટીને શું કહી દીધું કોણ જાણે, તો બંટી જલ્દીથી કામિનીજી અને અર્જુનજીના રૂમમાં આવ્યો અને એની પર રાડો પાડવા લાગ્યો. ફરીવાર આજે
એ જ બધું થઈ રહ્યું હતું જે આજથી 8 વર્ષ પહેલાં થઈ રહ્યું હતું, જ્યારે બંટી પહેલી વખત ઘર છોડીને ગયો હતો. આજે ફરીવાર બંટી કોઈ પણ કારણ વગર પોતાના માતા પિતા સાથે બદતમીજી કરતો હતો. પણ હવે બંટી પોતાની મા સાથે બોલાચાલી કરતા એટલી બદતમીજી પર ઉતરી આવ્યો કે એણે આજે કામિનીજી પર હાથ ઉઠાવી દીધો અને જેવો જ એ થપ્પડ મારવાનો હતો ત્યાં પાછળથી અર્જુનજીએ આવીને એનો હાથ પકડી લીધો અને બંટીને ધક્કો મારીને બોલ્યા, તારી હિંમત કેમ થઈ મારી પત્ની પર હાથ ઉપાડવાની? ખબરદાર, જો મારી પત્ની તરફ એક ડગલું પણ આગળ વધાર્યું તો હું ભૂલી જઈશ કે તું મારો જ નાલાયક સંતાન છે. ત્યારે એનો પુત્ર બંટી ગુસ્સામાં રાડો પાડીને બોલ્યો, હજી સુધી તો તારી પત્ની પર જ હાથ ઉઠાવ્યો હતો, પણ લાગે છે કે તને પણ જલ્દી છે. એ જેવો જ પોતાના પિતા તરફ આગળ વધ્યો ત્યારે અર્જુનજીએ બાલ્કની પાસેથી એક દંડો લઈને અને પોતાના પુત્રને મારવા લાગ્યા. પોતાના પિતાના દંડાને પકડીને એને પાછળ ધકેલીને બોલ્યો, કરડા, ખબરદાર, જો દંડાથી મને અડવાની કોશિશ પણ કરી તો તમને બંનેને 1 રૂપિયા માટે તરસાવી દઈશ. રસ્તા પર ભીખ માંગતા ખર્ચો. બંને પોતાના પુત્રની આવી વાતો સાંભળીને અને કામિનીજીને એ વિશ્વાસ નહોતો થતો કે આ એનો પુત્ર છે. એ પોતાના પુત્રને કહેવા લાગ્યા કે બેટા, શું થયું? તો એટલો અજીબ વ્યવહાર શું કામ કરે છે? મને આ બધું જ તું શું કહી રહ્યો છે? ત્યારે બંટી બોલ્યો, જે પણ કહી રહ્યો છું બિલકુલ સાચું કહી રહ્યો છું. શાંતિથી આ ઘરમાં રહેવું હોય તો ઘરનું બધું કામ કરવું પડશે, નહીં તો પોતાના રહેવાની જગ્યા ક્યાંક બીજે ગોતી લ્યો. આ ઘરથી નીકળી જાઓ. અહીંયા પડ્યા હરામનું ખાવા નહીં મળે. આવ્યું સમજમાં? જો કામ કરી રહ્યા છો તો ઠીક છે, નહીં તો આ ઘરેથી બહાર નીકળી જાઓ. આ બધું સાંભળીને કામિનીજી ચોંકી ગઈ અને અર્જુનજીની તરફ જોવા લાગી. ત્યારે એના પુત્રએ એનો હાથ પકડીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો. કામિનીજીની આંખોમાંથી આંસુ લગાતાર વહેવા લાગ્યા. એટલા માટે એ અર્જુનજીની આગળ ઊભી થઈને એની માફી માંગવા લાગી. મને માફ કરી દો. તમે મને પહેલાં જ કહ્યું હતું, મારે પહેલાં જ સાવધાન રહેવું જોઈએ હતું, પણ મેં તમારી એક વાત ન સાંભળી. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. મારા કારણે આજે આપણે બંને આજે ઘરેથી બેઘર થઈ ગયા. અર્જુનજીએ કામિનીજીને શાંત કરાવ્યા અને બોલ્યા, અરે ભાગ્યવાન, કેટલું વિચારે છે, પરેશાન ન થા. હું છું ત્યાં સુધી તને કોઈ પરેશાન નહીં કરી શકે અને કોઈ ઘરેથી બેઘર પણ નહીં કરી શકે. તો ખાલી થોડી વાર માટે રૂક અને પરેશાન ન થા. હું બધું સંભાળી લઈશ. થોડી જ વારમાં ત્યાં પોલીસ આવી ગઈ અને બંટીનો ગેટ ખખડાવ્યો. દરવાજો ખોલીને બંટી રાડો પાડવા લાગ્યો કે તમે બંને ફરીવાર આવી ગયા, નીકળો અહીંયાથી. ત્યારે એ બંનેની પાછળથી પોલીસ આવી અને બોલ્યા, અચ્છા, તમને પૂછીને જશું ઘરની બહાર. પોલીસને જોઈને બંટી બોલ્યો, તમે બધા અહીંયા શું કરો છો? તો બંટીને પોલીસે પકડ્યો
અને ખેંચીને એની સાથે લઈ જવા લાગ્યા. બંટી રાડો પાડતો રહ્યો કે મેં શું કર્યું છે? મને શું કામ પોતાની સાથે લઈ જાઓ છો તમે લોકો? ત્યારે પોલીસવાળો બોલ્યો, જબરજસ્તી કોઈના ઘરને હડપવું એક અપરાધ છે. ત્યારે બંટીએ કહ્યું, નહીં સર, આ ઘર મારું છે, આ ઘરનો માલિક હું છું. થોભો તમે, હું તમને ઘરના કાગળ બતાવું છું. બંટી પોતાની તિજોરીમાંથી કાગળ લઈને આવ્યું. આ એ જ કાગળ હતા જે દગો આપીને કામિનીજી પાસેથી લઈ લીધા હતા. આ કાગળ જોઈને કામિનીજી પૂરી રીતે ચોંકી ગઈ. એને એક પછી એક ઝટકા લાગવાના હતા. એ બોલી, બંટી, તે તો કહ્યું હતું આ લોનના પેપર છે, પણ આ બધા તો ઘરના પેપર હતા. મતલબ તે દગો આપીને ઘરના પેપર પર મારી સાઈન લઈને ઘર પોતાના નામ પર કરાવી લીધું. આ બધું વિચારીને કામિનીજી રોવા લાગી અને ગુસ્સામાં બંટીને થપ્પડ મારવા લાગ્યા. બંટી એને ધક્કો મારીને દૂર કરીને બોલ્યો, મને અડવાની જરૂર નથી સર, આ ઘર મારું છે અને આ બંને કંઈ વાત વગર જ સવારના પરેશાન કરે છે, એટલા માટે હું એને અહીંયાથી ભગાવી રહ્યો છું. ત્યારે પોલીસવાળાએ કહ્યું, અચ્છા, આ ઘર તારું છે, પરંતુ આ ઘરના અસલી કાગળ તો અર્જુનજી પાસે છે. કેમ, હું સાચું કહું છું ને અર્જુનજી? અર્જુનજીએ ડોક હલાવીને કહ્યું, હા સર, અસલી કાગળ મારી પાસે છે. આ માણસે નકલી કાગળ બનાવીને મારું ઘર હડપવાની કોશિશ કરી. અર્જુનજીએ અસલી કાગળ પોલીસના હાથમાં મૂકી દીધા અને સાથે અત્યાર સુધીમાં અર્જુનજીનો વકીલ પણ આવી ગયો હતો. અર્જુનજીના વકીલે બધા કાગળ જોયા અને કહ્યું, સર, આ જ ઘરના અસલી કાગળ છે. પોલીસ તરત જ દગાના અપરાધમાં બંટીને લઈ ગયા અને એની ખૂબ ખાતરદારી કરી. પેલી બાજુ બબલીને પણ પોલીસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. હવે પ્રિન્સ પોતાના દાદાજી સાથે રહેતો હતો, પણ પ્રિન્સ હજી ઘણો નાનો હતો અને દાદા દાદી સાથે મા બાપની પણ ખૂબ જરૂર હતી. એટલા માટે પોતાના પૌત્ર વિશે વિચારીને અર્જુનજીએ બંટી અને બબલીને જેલમાંથી છોડાવી દીધા. પણ એ બંનેને ભવિષ્યમાં પણ ક્યારેય પોતાની આસપાસ ન ભટકાવવાની ચેતવણી આપીને ઘરેથી કાઢી મૂક્યા. હવે બંટી શહેરમાં જ બીજી જગ્યાએ ભાડે રહી રહ્યો હતો અને અર્જુનજી અને કામિનીજી પોતાની મહેનત અને લોહી અને પરસેવાની કમાઈથી બનેલા પોતાના એ ઘરમાં રહી રહ્યા હતા. એણે થોડા ભાગને ભાડે આપી દીધું, જેનાથી આરામથી પોતાનો ખર્ચો ચલાવી શકે છે અને એ પોતાના પરિવારમાં બાળકો વગર પણ ખુશ છે. એનું માનવું છે કે જેવો એનો દીકરો હતો એનાથી સારું કોઈ સંતાન જ ના હોય. એટલા માટે એ બંને વગર સંતાને જ ખુશ છે અને અનાથ બાળકોની મદદ કરતા રહે છે. દર રવિવારે અનાથ આશ્રમના બાળકોને મળીને એને કપડાં, રમકડાં અને મીઠાઈ વહેંચે છે, જેનાથી એને સંતુષ્ટિ પણ મળે છે અને એ બાળકોને પણ ખુશી મળે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો.
જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.